ગુડ મોર્નિંગ ગાઈસ, સવારના 5 વાગે વડા બનાવવાનું ચાલુ કરી દીધું. વાનર સેનાને જમણવાર જવાનું છે, તો વિડીયો આખું જો. આ જોવા ગાઈસ, આપણો સળગાવી દીધો ચૂલો. હવે તેલ ગરમ થવાનું તૈયાર છે, વડા બનાવી દે છે તળતો. વિડીયો આગળનો જુઓ તમે. હા જો ગાઈસ, તેલ ગરમ થઈ ગયું છે, વડા બનાવવાનું મમ્મીએ ચાલુ કરી દીધું. થોડી જ વારમાં મસ્ત વડા વાનર સેના માટે બની જવાની તૈયારી છે. હવે થોડી જ વારમાં મસ્ત વાનર સેનાના વડા તૈયાર થઈ જશે. આ જોવા ગાઈસ, 20-25 વડા તરાઈ ગયા, બીજા તરવાના ચાલુ છે. અત્યારે આપણા માણસો હજુ આવ્યા નથી, હજુ ઉઠ્યા નહીં, એટલા માટે મમ્મી વહેલા ઉઠી ગઈ કે 5 વાગે એને બનાવવાનું ચાલુ કરી દેજો. 20-25 જેવા વડા તૈયાર થઈ ગયા છે. હા જો ગાઈસ, દાદા વડા તો વિશાલભાઈ આવી ગયા, સચિનભાઈ આવી ગયા. સચિનભાઈ તમે થોડા લેટ પડ્યા. આ સચિનભાઈ ને વિશાલભાઈ તો સૂઈ ગયા જો, બટ 2 જણા આવી ગયા. 11 જણમાં 2 જણા આવ્યા જો. થોડા સૂઈ જાય નાના છે જો. હનુમાનજીની રામ ભગવાન દયા થાય છે તો વહેલા આવશે બધા છે. દાદા વડા કરી જો મસ્ત. જો સચિનભાઈ ને વિશાલભાઈ મમ્મીને હેલ્પ કરવા માંડ્યા, વડા તરવા માંડ્યા. જો વિશાલભાઈ સચિનભાઈને બેની વાત ના થાય. હવે વહેલા આવી ગયા કીધું, થોડા લેટ આવ્યા પણ આવી ગયા. વિશાલભાઈ મારા સામું શું જોવો છો તમે? જો વડા તરવાના ચાલુ થઈ ગયા છે. મમ્મી વડા તરવા. જો વડા કચરું બની થઈ ગયા છે. બની જાય એટલે આપણે 8 વાગે નીકળી જઈશું. હનુમાનજીના દાદાના પ્રસાદી ધરાવીને આપણે નીકળવાનું છે વાનસીના જમણવા. જો વડા મસ્ત, એક વડું જોઈ લો ખાલી તમે. મસ્ત છે ને, મસ્ત ફૂલી ગયા છે વડા. જો વિશાલભાઈ સચિનભાઈ બે બેઠા છે મમ્મી પાસે. વિશાલભાઈ હસી રહ્યા જો. આ જો ન્યુ ટીમના સભ્યો આવી ગયા બધા, જોઈ લો. જય શ્રી રામ. જો આ વિશાલભાઈ તો ડબ્બો લઈને જ આવતા રહે, મને તો ડબ્બો અડવા દેતા નહીં. યો ધ્રુવભાઈ લઈ લીધા ચણા, યશભાઈ, સચિન, રવિ આપણી ટીમમાં જોડાઈ ગયા છે. મહેશભાઈ જો આ લંબુ ભાઈ જાય. આ આપણા માયરાજભાઈ જો, માયરાજભાઈ મળી ગયા જો. ગાઈસ જો આપણા હનુમાનજીના મંદિરે આવી ગયા. વિશાલભાઈ ડબ્બો લઈને આવી ગયા. મહારાજ આવે એટલે અમે તરાવ આપી દઈએ, પછી આપણે નીકળીએ વાનર સેનાને જમાડવા. જો ગાઈસ, મહારાજ તરાવ આપી દીધા. મહારાજ તરાવીને પછી નીકળીએ. આપણે વાનર સેનાને પ્રસાદી ધરાવીને આવી ગયા. મહારાજે આપી દીધી. મહારાજે એમ કહ્યું કે ભક્તો માટે થોડી પ્રસાદી અહીંયા ડીશમાં મૂકો, તો મહારાજે આ થાળી આપી દીધી આપણને. થાળી આપી, થાળીમાં થોડા આપણે વડા નીકાળીશું. પછી આપણે વિશાલભાઈ, મહેશભાઈ બધા નીકળીએ. આવી ગયા બહાર. જો વિશાલભાઈ પાછા નીકળી જાય ડબ્બો લઈને. વિશાલભાઈ ચલો. જો ગાઈસ, વાનર સેના હનુમાનજીના મંદિરના પાછળ છે. તો મહેશભાઈને અમે બંને આવી ગયા જો વાનરને જમાડવા. જો વાનર સેના આવી ગઈ છે. લીમડા ઉપર ત્યારે ઉત્તરાયણને દેખીને નીચે ઉતરવાનું ચાલુ થઈ ગયા વાનર સેના. જો
આ જુઓ વાનસીના આપણે આવી ગઈ જુઓ ગાઈસ. હવે મજા આવશે, હવે અલગ મજા આવશે, મને બહુ મજા આવશે. હવે તમે જુઓ ગાઈસ, વાનરસિંહને જમવાનું ચાલુ થઈ ગયું. મહેશભાઈ અને હું બંને વડા હાથમાં આપી છે. જુઓ તમે ખાલી મજા આવે યાર. જો વિશાલભાઈ આવી ગયા બા હેલ્પ કરાવવા આપણા માટે. એટલે વાનરસિંહના જમાડજો. જો વાનર જમતું નથી એટલા માટે વિશાલભાઈને બોલાવી દીધા. હા જુઓ ગાઈસ, વાનરસિંહના જમવાની એટલી બધી મજા આવે. તમે ખાલી ટાઈમ મળે, પૈસા હોય, સેવા કરવાનો મોકો મળે તો સેવા કરી જોજો. ખાલી વાનરસિંહના કૂતરાને ગમે તે બહુ મજા આવશે યાર. આ વાનરસિંહને તમે હાથમાં જમાડશો ને બહુ મજા આવશે. ખાલી એકવાર તમે જોજો, આનો આનંદ અલગ છે. વાનરસિંહના પ્રતાપે આપણે બધું છે જે છે એ બધું તો થોડું જમાડવાની આપણે ફરજ બને. હા જુઓ આપણા વિશાલભાઈ આવી ગયા. એમને થોડા વડા ચાખવા જાય એટલે એમને થોડી મજા આવી, થોડી ભૂખ લાગેલી આવી ગયા. જો વિશાલભાઈ લઈને આવી ગયા. જો વડા હસીએ તો વિશાલભાઈ હસીએ. આ વિડીયો તમને ગમો તો તમે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. બીજું કે જય અમારા જય શ્રી ગોતરમાં, જય શ્રી રામ, જય હનુમાન દાદા. સવારના તમને બધાને અમારા ન્યૂ કોન્ફોગાદન ચેનલના બધાને રોમ રોમ. જય શ્રી રામ.